हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જેટકોની અંદર થોડાક સમય પહેલાં આપણે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે એક્ઝામ લેવાયેલી હતી, બરાબર। અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એનું મેરિટ લિસ્ટ ને બધું બહાર પાડ્યું હતું। તે પછી એ લોકોએ હવે આજના દિવસમાં એક જેટકોએ એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર નોટિફિકેશન બહાર પાડી છે કે ભાઈ જે એક્ઝામ લેવાયેલી હતી એ એક્ઝામ અત્યારે રદ કરવામાં આવે છે, બરાબર। હવે તમે નોટિફિકેશન છે બધાય જો કે વોટ્સઅપ ગ્રુપમાં ને ટેલિગ્રામ ગ્રુપમાં બધી જગ્યાએ ફરતી થઈ ગઈ છે, એટલે ઘણા બધા લોકો વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવી ગયો છે। ન આવ્યો હોય તો આપણે વિડીયો અથવા આપણા જે નોટિફિકેશન છે એ તમે ઓફિશિયલ વેબસાઇટમાંથી પણ જઈને પણ જોઈ શકો છો, અથવા આપણા વોટ્સઅપ ગ્રુપમાં મેં શેર કરેલી છે, બરાબર। એટલે ખાસ ધ્યાન રાખવાનું, જેટલા પણ વિદ્યાર્થી મિત્ર જેટકોની અંદર, બરાબર, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન વિદ્યુત સહાયક આઈટીઆઈ માટે આઈટીઆઈ કહીને વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે લોકો એક્ઝામ આપી હતી, બરાબર, એટલે એમાં પોલ ટેસ્ટ 6-3 થી 13-3ની વચ્ચે પોલ ટેસ્ટ લેવાયેલો હતો। 9-9ની આપણે એક્ઝામ લેવાયેલી હતી, લેખિત પરીક્ષા 9-9માં જે તે સમયે આપણે વિડીયો બનાવ્યા હતા, બરાબર, વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થઈ શકે, એટલે 9-9 એક્ઝામ લેવાયેલી હતી। એના પછી એ લોકોએ રિઝલ્ટ બાર, મેરિટ બાર પાડ્યું હતું, બરાબર, કે આટલા માર્ક્સ આવ્યા છે, પછી મેરિટ બાર પાડીને ખાલી મતલબ કે શું કહેવાય કે આપણે ઓફર લેટર ને બધું આપવાનું હતું, ત્યાંથી અટકાવી ગયું હતું। હવે આજે નોટિફિકેશન બહાર પાડી છે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એવું થયું છે કે ભાઈ પોલ ટેસ્ટમાં એમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે, એવું નોટિફિકેશનની અંદર બતાડે છે, બરાબર। તો એ ગેરરીતિ થઈ છે એટલે એની તપાસ કરાવી હતી ને એમાં એવું લાગ્યું કે ભાઈ ગેરરીતિ થઈ છે, એટલે એ વિદ્યાર્થી મિત્રોને અન્યાય ન થાય એના માટે અત્યારે પરીક્ષા છે એ રદ કરવામાં આવી છે, બરાબર। એટલે આમ જોવા જાય તો એક રીતે થોડુંક દુઃખે થાય કે ભાઈ જે મહેનત કરીને આમાં લાગ્યા હશે, જે લોકોનું સિલેક્શન થયું હશે, ગેરરીતિ કરવાવાળા 4, 5, 10 જણા હોય, આમે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને નુકસાન થઈ શકે, બરાબર। એટલે જે મહેનત કરીને આમાં લાગ્યા હોય એ લોકો માટે થોડુંક આપણે દુઃખદ સમાચાર થઈ શકાય, બરાબર। અને ભાઈ જે લોકોને એવી ઈચ્છા હોય કે ભાઈ મારે આમાં લાગવું છે, મહેનત કરવું છે, એમના માટે થોડાક સારા સમાચાર કે ભાઈ નેક્સ્ટ હવે પરીક્ષા આવશે, વ્યવસ્થિત રીતે એ લોકો પરીક્ષા લેશે, પાછું તમારું પોલ ટેસ્ટ લેશે, પાછું તમારી એક્ઝામ લેશે, બરાબર। તો એમના માટે થોડુંક એમ થઈ શકે કે ભાઈ આપણે આજી વખતે થોડીક મહેનત કરીને થોડાક રહી ગયા તો થોડીક મહેનત કરીને આપણે આજી વખતે લાગી શકીએ છીએ, તો એમ થોડુંક એ રીતના તમને થોડુંક અમુક લોકોને નુકસાન જઈ શકે, અમુક લોકોને ફાયદો થઈ શકે, બરાબર। એટલે નેક્સ્ટ એક્ઝામ ક્યારે આવશે એનું આપણે ડેટ અને નોટિફિકેશન છે એ લોકો થોડાક સમયમાં બહાર પાડશે, એવું નોટિફિકેશનની અંદર એ લોકોએ લખેલું છે, બરાબર। એટલે અત્યારે જે લાખ પણ, કારણ કે ભાઈ ઘણા બધા લોકોને ખાલી આમ શું કહેવાય કે એપોઇન્ટમેન્ટ લેટર આવવાના બાકી હતા ને એ રાહ જોઈને બેઠા હતા કે ભાઈ એપોઇન્ટમેન્ટ લેટર આવી જશે। હવે અમુક થોડાક લોકોને લીધે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અત્યારે નુકસાન જઈ રહ્યું છે, બરાબર। થોડાક વિદ્યાર્થીઓને લીધે જે ગેરરીતિ થઈ હતી એને લીધે કે બિચારા જે મહેનત કરીને લાગ્યા છે એ તો રાહ જોઈને બેઠા હોય કે ભાઈ હાલો આપણો વારો આવી જશે, બરાબર, હવે થોડાક સમયમાં આપણને લેટર આવી જશે તો આપણે સરકારી નોકરીએ લાગી જશું, પણ સામું આ ભરતી જ આખી કેન્સલ કરી નાખી અત્યારે, બરાબર। એટલે એ દુઃખ અલગ જ કહેવાય કે ભાઈ આપણને ખબર પડે કે ભાઈ હાવ નજીકથી એમ નજીક પહોંચી ગયા ને આપણને ત્યાંથી આપણને એમ કહી દે છે કે ભાઈ પાછી ટેસ્ટ આપો, પાછી પરીક્ષા આપો અને પાછા પાસ થઈને આવો, બરાબર। એટલે એ થોડુંક દુઃખ હું સમજી શકું છું, પણ હવે અત્યારે આપણા હાથમાં કાંઈ નથી। અત્યારે તો ભાઈ હવે આપણે શું કહીએ, ભાઈ ભરતી અત્યારે એ લોકોએ રદ કરી છે તો આપણે એ જ આપણે માન્ય રાખવું પડે, બરાબર, કે ભાઈ બીજા વિદ્યાર્થી મિત્રોને અન્યાય ન થાય એના માટે એ લોકોએ એવું કીધું છે કે ભાઈ ભરતી અત્યારે રદ કરવામાં આવે છે, બરાબર। બાકી મેઇન વસ્તુ તો એ છે કે પાછું જો કંઈ પણ જે તે સમયે નોટિફિકેશન ને બધું આવે એ સમયે પાછું આપણે વાંચવાનું, મહેનત કરવાનું તમે ચાલુ કરી દેજો, ઓકે। બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો, ઓકે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ટ એકેડમી.